અરવલ્લી પર્વતમાળાને લગતા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે પોતાના જ આદેશ પર સ્ટે મૂક્યો છે. આગામી સુનાવણી 21 જાન્યુઆરીના રોજ થશે. ત્યાં સુધી ખાણકામ પર પ્રતિબંધ રહેશે. કોર્ટે એક્સપર્ટ્સ કમિટી દ્વારા તપાસનો આદેશ આપ્યો છે. આ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના થશે. આ કમિટી હાલની એક્સપર્ટ્સ કમિટીના અહેવાલનું વિશ્લેષણ કરશે અને પછી સંબંધિત મુદ્દાઓ પર કોર્ટને ભલામણ કરશે. સુપ્રીમ કોર્ટે આજે અરવલ્લી પર્વતમાળાના વિવાદ પર સુનાવણી કરી. જસ્ટિસ સૂર્યકાંતે આદેશ આપ્યો છે કે નિષ્ણાંત કમિટીની ભલામણો અને તેના પર સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી વધુ ટિપ્પણીઓ હાલ પૂરતી સ્થગિત રહેશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ ભલામણો આગામી સુનાવણી સુધી લાગુ કરવામાં નહીં આવે. સીજેઆઈએ કહ્યું કે કોર્ટે પહેલાથી જ સંકેત આપ્યો છે કે આ પ્રશ્ન પર ઊંડાણપૂર્વક વિચારણા જરૂરી છે અને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે નિષ્ણાંતોની એક ઉચ્ચ સત્તાવાળી સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરની સજા સસ્પેન્ડ કરવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એવો પણ ચુકાદો આપ્યો હતો કે જામીન મળ્યા પછી પણ સેંગરને જેલમાંથી મુક્ત કરી શકાશે નહીં. ઉન્નાવ રેપ કેસમાં રેપિસ્ટ પૂર્વ બીજેપી ધારાસભ્ય કુલદીપ સેંગરની સજા સસ્પેન્ડ કરવાને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જે.કે. માહેશ્વરી અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ બંને પક્ષોની દલીલો સાંભળી હતી. આ તરફ પીડિતાના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલી મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. પોલીસ તેમને જીપમાં બેસાડીને લઈ ગઈ. એક્ટિવિસ્ટ યોગિતા ભયાનાએ કહ્યું કે આજે અમને ન્યાય મળશે અને સુપ્રીમ કોર્ટ ચોક્કસ સમજશે કે તે આદેશ પાછો ખેંચવામાં આવશે. રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા એફઆરસીએ નક્કી કરેલી ફી છુપાવી વાલીઓ પાસેથી વધુ રકમ વસૂલવાની ફરિયાદો સતત વધી રહી છે. આ ગેરરીતિ પર અંકુશ મૂકવા અને હવે ફી રેગ્યુલેટરી કમિટીએ મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની 5,780 ખાનગી સ્કૂલની નિયત ફી એફઆરસીની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. હવે કોઈ પણ ખાનગી સ્કૂલ ફીનો ઓર્ડર છુપાવી શકશે નહીં અને વાલી વિદ્યાર્થીઓ ઘર બેઠા જ પોતાની સ્કૂલની મંજૂર ફી જોઈ શકશે. અમદાવાદ ઝોનની વાત કરીએ તો શહેરની 2,310 અને ગ્રામ્ય વિસ્તારની 394 ખાનગી શાળાઓની ફી પહેલાથી જ ઓનલાઈન અપલોડ કરવામાં આવી છે. ધોરણ, માધ્યમ અને સંલગ્ન બોર્ડ મુજબ ફીનું માળખું જાહેર કરાતા વાલીઓને સ્પષ્ટતા મળશે. વર્ષ 2017માં એફઆરસી અમલમાં આવ્યા છતાં અનેક સ્કૂલોએ એડમિશન ફી, ટર્મ ફી કે અન્ય પ્રવૃત્તિઓના નામે વાલીઓ પાસેથી વધારાની વસૂલાત કરી હોવાની ફરિયાદો થઈ હતી. અમેરિકાના ન્યૂ જર્સી સ્થિત હેમિલ્ટનમાં 2 હેલિકોપ્ટર હવામાં અથડાયા. આ અકસ્માતમાં એક પાયલટનું મોત થયું જ્યારે બીજાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને હેલિકોપ્ટરમાં માત્ર પાયલટ જ હતા. હેમિલ્ટન પોલીસે જણાવ્યું કે સવારે લગભગ 11:25 હેલિકોપ્ટરની દુર્ઘટના બની હતી. ઘટના સ્થળેથી સામે આવેલા વિડીયોમાં એક હેલિકોપ્ટર ઝડપથી ગોળ ગોળ ફરતું જમીન પર પડતું દેખાયું હતું. ટક્કર બાદ એક હેલિકોપ્ટરમાં આગ લાગી હતી જેને પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઓલવી હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અનુસાર આ ટક્કર હેમિલ્ટન મ્યુનિસિપલ એરપોર્ટ ઉપર થઈ હતી. આમાં એનસ્ટ્રોમ F-28A અને એનસ્ટ્રોમ 280C મોડલના હેલિકોપ્ટર સામેલ હતા. એક પાયલોટનું મોત થયું છે જ્યારે બીજાને જીવલેણ ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અકસ્માતની તપાસ કરશે. મેક્સિકોના દક્ષિણી રાજ્ય ઓક્સાકામાં એક અત્યંત દર્દનાક ટ્રેન ઘટના બની છે. લગભગ 250 લોકોને લઈ જઈ રહેલી એક ઇન્ટરઓશનિક ટ્રેન નિજાન્દા શહેર પાસે પાટા ઉપરથી ઉતરી ગઈ. આ ભીષણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે 98 અન્ય ઘાયલ થયા છે. આ અકસ્માતે મેક્સિકોના મહત્વાકાંક્ષી રેલ પ્રોજેક્ટની સુરક્ષા પર સવાલો ઊભા કર્યા છે. પ્રમુખ ક્લાઉડિયા શિનબામે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓને ઘટના સ્થળે મોકલ્યા છે જેથી પીડિત પરિવારોને શક્ય તમામ મદદ કરી શકાય. મેક્સિકન નેવીના જણાવ્યા અનુસાર દુર્ઘટના સમયે ટ્રેનમાં 9 ક્રૂ મેમ્બર અને 241 મુસાફરો સવાર હતા. કુલ 250 લોકોમાંથી 139 લોકો સુરક્ષિત છે. ઇજાગ્રસ્તોમાંથી 5ની હાલત અત્યંત ગંભીર છે જ્યારે લગભગ 36 લોકોની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલુ છે. ઓક્સાકાના ગવર્નર સાલોમન ઝારા ક્રુઝે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઉત્તર પ્રદેશમાં કડકડતી ઠંડી વચ્ચે અકસ્માતોનો સિલસિલો સતત ચાલુ છે. રામપુર જિલ્લામાં એક ભયાનક અકસ્માત થયો છે જેને બધાને ચોંકાવી દીધા છે. નૈનીતાલ નેશનલ હાઈવે પર ભૂસાથી ભરેલી એક ટ્રકે અચાનક કાબુ ગુમાવી દીધો અને બાજુમાં જઈ રહેલી બોલેરો પર પલટી ગયો. અકસ્માતમાં ડ્રાઈવરનું મોત થયું. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બોલેરો સંપૂર્ણપણે કચરાઈ ગઈ હતી અને ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું. આ ઘટના ગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસ અધિક્ષક વિદ્યાસાગર મિશ્રા અને નજીકના પોલીસ સ્ટેશન
સ્ટેશનના દળો ઘટના સ્થળે પહોંચ્યા. જેસીબીની મદદથી બોલેરોને કાપીને મૃતદેહ બહાર કાઢ્યો હતો. નજરે જોનારાએ જણાવ્યું હતું કે બિલાસપુર તરફથી આવી રહેલ સ્ટ્રોથી ભરેલો ટ્રક બીજી બાજુ વળવાનો પ્રયાસ કરતો હતો અને ટ્રકનું એક પૈડું ડિવાઈડર ઉપર ચડી ગયું હતું. શહેરના ગીચ રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓ ડામવા માટે જૂનાગઢ પોલીસે કમર કસી છે. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચે વહેલી સવારે શહેરના ઢાલ રોડ અને પાડાવાલા ચોક વિસ્તારમાં સર્જિકલ સ્ટ્રાઇક જેવી કામગીરી કરી હતી. રહેણાંક મકાનો અને ડેલાઓની આડમાં ધમધમતા કતલખાના પર ત્રાટકેલી પોલીસે ક્રૂરતાના મોઢામાંથી 31 અબોલ જીવોને બચાવી લીધા છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ એમ પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે પાડાવાલા ચોકના રહેણાંક મકાનોમાં અમુક શખ્સો કોઈપણ પરવાનગી કે લાયસન્સ વગર પશુઓની કતલ કરે છે. આ હકીકતના આધારે એલસીબી પીએસઆઈ પીકે ગઢવી, ડીકે પટેલ અને એસઓજી પીએસઆઈ ડીકે સરવૈયાની અલગ અલગ ટીમો બનાવી વહેલી સવારથી જ આ વિસ્તારોને ઘેરી લીધો હતો. રેડ દરમિયાન પોલીસને સ્થળ પરથી અત્યંત ભયાનક દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં પશુઓને ઘાસચારા કે પાણી વગર ટૂંકા દોરડાથી બાંધી કતલ કરવાની તૈયારી રાખવામાં આવતી હતી. હળવદ તાલુકામાં કરોડો રૂપિયાની સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર રમેશ બબાભાઈ સાકરિયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ કૌભાંડ કોઈબા, ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામે સરકારી જમીનોને નિશાન બનાવીને આચરવામાં આવ્યું હતું. હળવદના મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લચંદ્ર ભટ્ટે ગત 9 નવેમ્બર 2025ના રોજ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમણે 2 મહિલા સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ કરી હતી. આરોપીઓમાં રમેશભાઈ બાબાભાઈ કોડી, છગનભાઈ નાગજીભાઈ પરમાર, વિજલભાઈ અમરસિંહભાઈ કોડી, દલાભાઈ રણછોડભાઈ ડાભી, દિનેશભાઈ હમીરભાઈ વનાણી, રાઠોડભાઈ માવજીભાઈ ડાભાભાઈ, જશુબેન બાબુભાઈ કોડી, મંજુબેન રત્નાભાઈ કોડી અને વનાણી હમીરભાઈ વજુભાઈનો સમાવેશ થાય છે. ગુજરાત એટીએસે રાજસ્થાન પોલીસ સાથે મળીને રાજસ્થાનમાં ચાલી રહેલી નશાની ફેક્ટરી ઝડપી પાડી છે. રાજસ્થાનના ભિવંડીમાં ચાલી રહેલી ડ્રગ્સની ફેક્ટરીમાં ગુજરાત એટીએસે રાજસ્થાન એસઓજી, જયપુર અને સ્થાનિક પોલીસ સાથે રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોટા પાયે સાયકોટ્રોપિક પદાર્થો અને કેમિકલ્સ જપ્ત કર્યા છે. ગુજરાત એટીએસે બાતમીના આધારે રાજસ્થાન પોલીસની મદદથી રાજસ્થાનના ખેરથલ જિલ્લાના તિજારાના ભીવાડી ગામ સ્થિત રિકો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી એપીએલ ફાર્મા પ્લોટ નંબર H130D માં રેડ કરી હતી. આ ફેક્ટરીમાંથી કુલ 22 કિલો ગેરકાયદેસર બનાવવામાં આવેલો સાયકોટ્રોપિક પદાર્થો તેમજ અલ્પ્રાઝોલામના પિક્સર્સ કેમિકલ અને અડધી પ્રક્રિયાવાળા પદાર્થો જપ્ત કર્યા છે. આ રેડ દરમિયાન અંશુલ અનિલકુમાર શાસ્ત્રી, અખિલેશ કુમાર પરસનાથ મૌર્ય અને કૃષ્ણકુમાર શ્રેય યાદવ સહિત ફેક્ટરીમાં કામ કરતા 3ની ધરપકડ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. નવા વર્ષની ઉજવણીના આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે નશાખોરો અને અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે. ગાંધીનગર રેન્જમાં આવતા 4 જિલ્લાઓ એટલે કે ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં ખાસ પ્રોહિબિશન ડ્રાઇવ શરૂ કરી છે. ખાસ કરીને રાજસ્થાન સરહદને જોડતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની ચેકપોસ્ટો પર સઘન નાકાબંધી કરી છે, જ્યાં દરેક નાના મોટા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરાયું છે, જેથી રાજ્યમાં દારૂ કે ડ્રગ્સ જેવા પદાર્થો ઘૂસી ન શકે. આ અંગે રેન્જ આઈજીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે 4 જિલ્લાઓમાંથી જે પણ સ્થળોએ 31નું આયોજન થવાનું છે, ત્યાં શરતોને આધીન જ મંજૂરી આપવામાં આવશે. પોલીસ દ્વારા તમામ સ્થળોની આગતરી ચકાસણી કરાશે.